નમસ્કાર, હું કુલીન ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢના ગિરનારમાં છેલ્લા ઘણા સમયથી રોપવે બનાવવાની વાતો ચાલતી હતી। આ તમામ ચર્ચાઓ પર અંતે પૂર્ણવિરામ લાગી ગયું છે અને ગિરનાર પર્વત પર રોપવેને મંજૂરી આપી દેવામાં આવી છે। ત્યારે આ અંગે વધુ વિગત લઈને જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા દિવ્યકાંત ભુવાજી। દિવ્યકાંત, શું છે સમગ્ર વિગત? જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન જૂનાગઢ ગિરનારની રોપવે યોજનાને આખરે મંજૂરી મળી ગઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે લગભગ 3.5 દાયકાથી ગિરનારની રોપવે યોજના ટલ્લે ચડેલી હતી અને જે તે સમયે સંસદની ચૂંટણી પછી ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી બિરાજ્યા ત્યારે જૂનાગઢના સાંસદને તેમણે વચન આપ્યું હતું કે ગિરનારની રોપવે યોજનાને સરકાર મંજૂરી આપશે। આખરે આજે ઉષા બ્રેકો કંપની કે આ કંપનીને જે રોપવે યોજનાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો જે તે સમયે તેમના દ્વારા એક જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવી છે, પબ્લિક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને તેમાં એ વાતને જણાવવામાં આવી છે કે આ ગિરનાર રોપવે યોજનાને એન્વાયરમેન્ટ કમિટીની આખરી મંજૂરી પણ મળી ગઈ છે અને તેની બધી જ વિગતો વેબસાઇટ ઉપર અવેલેબલ છે। જી દિવ્યકાંત, તો કેટલા સમયમાં આ કામ શરૂ થઈ જશે? જૂનાગઢના એમપી રાજેશભાઈ ચુડાસમા સાથે મારે વાત થઈ અને તેમણે કહ્યું હતું કે લગભગ ટૂંકા ગાળામાં કામગીરી શરૂ કરવામાં આવશે। ખાસ કરીને હાલ જે ભાજપના નેતાઓ છે, જૂનાગઢના સાંસદ ખાસ કરીને રાજેશભાઈ ચુડાસમા એવું ઈચ્છે છે કે 9મી નવેમ્બરે જૂનાગઢનો જન્મદિવસ છે, જૂનાગઢ એ દિવસે આઝાદ થયું હતું 9મી નવેમ્બર, એ જ દિવસે ગિરનાર રોપવે યોજનાનું કામ શરૂ કરવામાં આવે અને એ સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહે એવી તેમની લાગણી છે। કદાચ એવું પણ બને કે 9મી નવેમ્બરના રોજ જૂનાગઢના આઝાદી દિને ગિરનાર રોપવે યોજનાનું કામ શરૂ કરવામાં આવે અને શરૂ થયા પછી લગભગ 2 થી 2.5 વર્ષનો સમયગાળો લેશે એ યોજના પૂર્ણ થવામાં। ધન્યવાદ દિવ્યકાંત સમગ્ર માહિતી બદલ। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર કરાવવા આવે છે। 24 કલાક દર્દીઓની ભારે ભીડ સિવિલમાં રહેતી હોય છે। ત્યારે સિવિલ હોસ્પિટલના મેઇન ગેટ પાસે જ રિક્ષા ચાલકોની પડ્યા પાથરિયા અને આડાધડ પાર્કિંગની નીતિ દર્દીઓ અને તેમના સંબંધીઓ અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। ક્યારેક એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં અટવાઈ જાય છે, તેમ છતાં તંત્ર સબ ખૈરિયતની વાતો કરી રહ્યું છે। હોસ્પિટલ રાજ્યની મોટી હોસ્પિટલમાંની એક છે। અહીં 24 કલાક દર્દીઓની ભારે ભીડ રહે છે। સૌરાષ્ટ્રના આશરે 2.5 થી 3,000 લોકો અહીં દરરોજ સારવાર લે છે। ત્યારે સિવિલના મેઇન ગેટ નજીક જ રિક્ષા ચાલકોની પડ્યા પાથરિયા રહેવાની નીતિ અને વાહન ચાલકોના આડેધડ પાર્કિંગથી દર્દીઓ તેમના સંબંધીઓ અને રાહદારીઓથી ત્રાહિમામ પોકારી ગયા છે। આ પરિસ્થિતિ વચ્ચે અનેક વખત ઇમરજન્સી કેસ લઈને આવતી એમ્બ્યુલન્સ પણ વચ્ચે જ અટવાઈ જાય છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વર્ષો જૂનો પ્રશ્ન છે અને જ્યારે આપ જોઈ શકો છો કે અન્ય સિવિલ હોસ્પિટલો હોય છે એમાં પાર્કિંગની વ્યવસ્થા ઓલરેડી રાખેલી હોય છે અને અહીંના જાડી ચામડીના અધિકારીઓ જેમ કે સુપ્રિન્ટેન્ડન્ટ એસી ઓફિસમાં જ ફક્ત બેઠા હોય છે, માત્ર ને માત્ર આરામ અને એન્જોય કરવા માટે જ આવે છે એવું જ લાગી રહ્યું છે। જ્યારે ગરીબ દર્દીઓ કે બહારના દર્દીઓ જે દર્દીઓ દાખલ હોય છે એની ઉતાવળમાં બિચારા કોઈ પણ જગ્યાએ વાહન પાર્ક કરે છે, પણ ખરેખર એમને એવો સરકારી સ્ટાફ ફાળવવો જોઈએ અને કાં તો પાર્કિંગ વાળાને એવા કોટા અને ટેન્ડર આપવા જોઈએ કે જેથી કરી અને અન્ય જગ્યાઓ પડી હોય છે એમાં ગાડીઓ પાર્ક થઈ શકે। અત્યારે હાલ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર માટે આવે છે, ત્યારે આપણને એવું થાય કે હમણાં અકસ્માત મોટો ભય સર્જાશે, આવી સ્થિતિઓનો સામનો કરવો પડે છે। ત્યારે રોજબરોજનો થયો આપ જોવો છો કે અન્ય રિક્ષાઓવાળા અહીંયા પૈડા પાથરા રહે છે અને બીજું કે જે રોડ ઉપરથી રસ્તો હોય છે અને શોર્ટકટમાં જંકશન જવું હોય તો આ SBI બેંકનો રસ્તો લઈ અને સીધા અહીંથી શોર્ટકટમાં ભાડાઓ કરે છે, તો ટ્રાફિક વાળાઓ આમ તો ધોકા પછાડતા હોય છે દેખાવ કરવા માટે અને મોટી પ્રસિદ્ધિ લેવા માટે ગરીબ લોકોને રંજાડે છે, ગાંઠિયા ભજીયાવાળાની રેકડીઓ લઈ જાય છે। તો અહીંયા સિવિલ હોસ્પિટલમાં શું તમારે શરમ કરવી પડે છે? બંગડીઓ પહેરી છે। ત્યારે ટ્રાફિક વાળાઓને ખરેખર જોવું જોઈએ અને અહીંનું આ જે કાંઈ આ ટ્રાફિક થાય છે રિક્ષાવાળા પહેલા પાત્ર રહે છે એને અહીંથી તગડવા જોઈએ
જેથી કરી અને યોગ્ય ગરીબ દર્દીઓ જે બિચારા અહીંયા સારવાર માટે આવે છે એના વાહનો રહી શકે અને અન્ય દર્દીઓને રિપોર્ટ જેવા કે ટેચર લઈને જવા હોય તો અકસ્માત ન સર્જાય અને તાત્કાલિક એમની સારવાર મળેલી એવી અમારી લાગણી અને માગણી છે. અને આગામી 15 દિવસમાં જો ટ્રાફિક સમસ્યાનો અંત નહીં આવે તો આનાથી પણ અમે ઉગ્ર આંદોલન જન આંદોલન છેડશું. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ પ્રશ્નના કારણે અંતે તો દર્દીઓની જ હાલાકીઓ ભોગવવાનો વારો આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે હોસ્પિટલમાં પાર્કિંગની વ્યવસ્થા પણ ના હોય તે કરવા પણ લોક માંગ ઉઠવા પામે છે. કેમેરામેન નિનાદની માવત, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજકોટની જેમ જ અમરેલી અને જામનગરમાં પણ ઉત્સાહભેર ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અગલે બરસ તું જલ્દી આના નારા સાથે લોકોએ ગજાનન ગણપતિને વિદાય આપી હતી. આ પ્રસંગે ગણપતિ ભક્તોમાં ઉત્સાહ સાથે ગણપતિના જવાનું દુઃખ પણ જોવા મળ્યું હતું. करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळांची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव. सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळांची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ.